13.1 દાખલા નંબર 1 શું કહે છે આપણે પહેલા પ્રશ્ન વાંચી લઈએ અને પછી સરસ મજાનું આપણે ગણી લઈએ. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિ છોડની વિશેની માહિતી એકઠી કરી છે. ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. હવે જો આપણી પાસે આ છે વર્ગો કહેવાય. આને શું કહેવાય? આને કહેવાય વર્ગો. ચાલ, આને કહેવાય વર્ગો. શું છે? 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. ઓકે, વર્ગો પછી આ જે આને વર્ગો કહેવાય. આ જે બીજી લાઈન હશે એ હંમેશા fi હશે. ઓકે, fi એને લખી નાખો 1, 2, પછી 1, પછી 5, પછી 6, પછી 2 અને પછી 3. ટોટલ તમને 20 આપી દીધું જો અહીંયા. અને નકો આનો સરવાળો કરો તો પણ 20 જ થશે. એને કહેવાય n. n કેટલું છે? 20 છે. n કેટલું છે? 20 છે. હવે જો તો આ નાના નાના આંકડા છે. અહીં તમને કીધું મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરશો? તો કે ભાઈ હું પ્રત્યક્ષ રીત એટલે કે સાદી રીતનો ઉપયોગ કરીશ. શા માટે? તો કે કારણ કે આ નાના આંકડા છે, ગુણાકાર ભાગાકાર જે છે એ સરળતાથી મોઢે થઈ જશે. એટલે આગળ જવાની જરૂર નથી. પણ હું તમને શીખવાડવા માટે બાકીની 2 રીત પણ તમને કરાવી છે દઈશ. ઓકે, કોઈ આપણને થોડોક પણ ડાઉટ રહેવો જોઈએ નહીં. પણ આપણે પહેલી રીત કરવાની છે, પ્રત્યક્ષ રીત કરવાની છે. શા માટે પ્રત્યક્ષ રીત કરવાની છે? કારણ કે અહીંયા આંકડા જે છે ને એ નાના નાના આંકડા છે. જો 1, 2, 1, 5, 6 જેના ઘડિયા આપણને આવડતા હોય, ગુણાકાર ભાગાકાર જે છે એ આપણે કરી શકીએ છીએ ઇઝીલી. એટલા માટે આપણે કઈ રીત ઉપયોગ કરશું? પ્રત્યક્ષ રીત ઉપયોગ કરશું. પ્રત્યક્ષ રીતનું સૂત્ર આવું છે, સિગ્મા fi ના છેદમાં n. સાહેબ આ xi શું છે? તો xi આપણે જે છે આ xi એ વર્ગોમાંથી મેળવશું. શેમાંથી મેળવશું? વર્ગોમાંથી. xi કેમ મેળવવાનું? તો કે આ બેની વચ્ચેનો નંબર હોય ને xi કહેવાય. 0 અને 2 ની વચ્ચે શું આવે? 1. ઘણીવાર એવું બને કે તમને ડાયરેક્ટ ન ખબર પડે કે વચ્ચે શું આવે, તો ત્યારે શું કરવાનું? તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમને વચ્ચેનો નંબર મળી જશે. આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે તમને વચ્ચેનો નંબર મળી જશે. પણ અહીંયા આપણને ડાયરેક્ટ ખબર પડે 2 અને 4 ની વચ્ચે શું આવે? તો કે 3. 4 ને 6 ની વચ્ચે શું આવે? તો કે 5. 6 ને 8 ની વચ્ચે શું આવે? તો કે 7. 8 ને 10 ની વચ્ચે શું આવે? તો કે 9. 10 અને 12 ની વચ્ચે શું આવે? તો કે 11. 12 અને 14 ની વચ્ચે શું આવે? તો કે 13. ઓકે, હવે શું કરવાનું ભાઈ? અહીંયા છે fi સૂત્રમાં શું છે? fi એટલે આ fi ને xi નો ગુણાકાર કરવાનો. શું કરવાનું છે? fi ને xi નો ગુણાકાર. 1 એકુ 1, 2 તેરી 6, 1 પંચુ 5, 5 સત્તુ 35, 6 નવું 54. ઓકે, 11 દુ કેટલું થશે? 22 થશે. અને 13 તેરી કેટલા થશે? 39 થશે. હવે અહીંયા આગળ શું છે? fi xi ની આગળ છે એ સિગ્મા છે. સિગ્માનો મતલબ સરવાળો. એટલે કે આ બધાયનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ઓકે, તો સરવાળો જો આમ કરવો, હું તમને લખીને દેખાડું. ઓકે, તમને તમારે સરવાળો આમ જ કરવાનો. ઓકે, જો પેલા 1 ને 6 7 ને 5 12 ને 5 17 ને 4 21 ને 2 21 ને 2 23 ને 9 23 ને 9 કેટલું થશે ભાઈ? 23 ને 9 છે 32 નો બગડો, વધી આવી 3, 3 ને 3 6 ને 5 11 ને 2 13 ને 3 13 ને 3 કેટલું થશે? 16. તો આ મળ્યું તમને સિગ્મા fi xi. ઓકે, આ જ વસ્તુ છે, આનો મેં સરવાળો કરી દીધો છે. 162 મળ્યું. તો અહીંયા લખી નાખો 162. સૂત્રમાં સિગ્મા fi xi કેટલું મળ્યું? 162. n એટલે fi નો સરવાળો. n એટલે શું થાય? n એટલે થાય સિગ્મા fi. ઓકે, એટલે કે fi નો સરવાળો. બધાયનો સરવાળો 20 તમને આપી જ દીધો છે. કેટલો છે? 20. હવે જો તમને ડાયરેક્ટ 20 વડે ભાગતા ન આવડતું હોય તો આવું કરવાનું કે 20 ને શું લખવાનું? 2 ગુણ્યા 10. 162 ભાગ્યા 2. 162 ના અડધા કેટલા થશે? 81. 162 ભાગ્યા 2 કરશો એટલે 81 મળશે. છેદમાં 10. 81 ભાગ્યા 10 એટલે કે અહીંયા એક મીંડું છે, તો એક આંકડા પહેલા તમારે શું મૂકવાનું છે? પોઈન્ટ મૂકવાનું છે. તો આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ઓકે, પ્રત્યક્ષ રીતથી થઈ ગયો. હવે આ જ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતથી પણ કરવાનો છે અને પદ વિચલનની રીતથી પણ કરવાનો છે. ચલો હવે ધારેલા મધ્યકની રીતે કરીએ આપણે. તો કે પહેલા છે વર્ગો. ઓકે, પહેલા શું છે?
વર્ગો છે, પેલા તમને આપી દીધા છે વર્ગો. વર્ગો કેવા છે કે આપણે જોઈ લઈએ શું છે વર્ગોમાં. 0 થી 2 થી લઈને 12 થી 14. ઓકે, લખી નાખીએ. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. આ તમને શું આપેલું છે? વર્ગો છે. હવે અહીંયા આવે છે fi. fi કયું કયું આપેલું છે આપણે જોઈ લે. 1 2 1 લખી નાખીએ. 1 2 1. ઓકે, પછી શું છે? 5 6 2 3. 5 6 2 3. 5 6 2 અને 3. અને આ બધાયનો સરવાળો એને n કહેવાય અથવા તો સિગ્મા fi કહેવાય. એ તમને કેટલો આપી દીધો છે? 20 આપી દીધો છે. હવે તમે ગમે એ રીત વાપરો ને તમારે xi તો મેળવવાનું છે. અહીંયા હું દાખલો ગણું છું ધારેલા મધ્યકની રીતથી. કઈ રીતથી ગણું છું? ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણું છું. શેનાથી દાખલો ગણું છું? ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણું છું. ઓકે, તો પહેલા હું અહીંયા સૂત્ર લખી નાખું એટલે તમને આઈડિયા આવે. x બાર ઇઝ ઇક્વલ ટુ a વત્તા સિગ્મા fi di ના છેદમાં n. આવું કઈ સૂત્ર છે. ઓકે, જોઈએ હમણાં મજા આવશે. ચાલ, હવે xi મેળવવાનું. xi એટલે કે આ બંનેનું વચ્ચેનું. 0 અને 2 ની વચ્ચે શું આવે ભાઈ? 1. 2 અને 4 ની વચ્ચે શું આવે? 3. 4 અને 6 ની વચ્ચે શું આવે? 5. 6 અને 8 ની વચ્ચે શું આવે? તો કે 7. 8 અને 10 ની વચ્ચે શું આવે? તો કે 9. 10 અને 12 ની વચ્ચે શું આવે? તો કે 11. 12 અને 14 ની વચ્ચે શું આવે? તો કે 13. હવે તમારે શું કરવાનું છે? અહીંયા a છે. અહીં શું છે? a છે. એ તમારે ધારવાનું છે. ધારેલો મધ્ય કીધું ને, ધારવાનું. આમાંથી ગમે એને તમે એ ધારી શકો છો. આમાંથી ગમે એને તમે એ ધારી શકો છો. પણ તમારે સૌથી પહેલા નંબરને જ એ ધરાય. શું કામ? તો ક્યાંય માઇનસ નહીં આવે. માઇનસ આવે ને તો તમારા કેલ્ક્યુલેશન થોડુંક જે છે ખોટું પડી શકે છે. કારણ કે પ્લસ માઇનસમાં ભૂલ પડી શકે છે. ભૂલ ન પડે એટલા માટે, ભૂલ ન પડે અને માઇનસ ક્યાંય ન આવે એટલા માટે તમે આને એ ધારી શકો છો. ગમે એને ધારી શકો. હું તમને કહું કોને? ગમે એને. આમાંથી તમને મજા આવે એને ધારી શકો. પણ આપણને ઈઝી પડે, આપણને ભૂલ ન પડે એટલા માટે આપણે એ પહેલાને ધારવાનું. આને ધારશો તો બધાય માઇનસમાં આવશે. આગળ જતા હું તમને કહીશ. વચ્ચેના ધારશો તો ઉપરનું માઇનસમાં આવશે, નીચેનું પ્લસમાં આવશે. તમને આવડતો જ તમે ગમે એ કરી શકો છો. પણ આપણે માઇનસમાં નથી જવું. આપણે માઇનસમાં જવું નથી. એટલે હું પહેલાને જ એ ધારીશ. હંમેશા હું કોને ધારીશ? પહેલાને જ એ ધારીશ. ઓકે, di. હવે આપણે di મેળવવાનું છે. આવડું di. di કેમ મળે? xi માઇનસ a સૂત્ર છે. di નું સૂત્ર શું છે? xi માઇનસ a. મતલબ કે આ xi છે ને એ છે. બે એકડો એક જ છે. એની સામે શું આવશે? હંમેશા 0 જ આવશે. આની સામે શું આવશે? 0. હવે આ xi છે, આ a છે. xi માંથી એ બાદ કરો, આમાંથી આ બાદ કરો એટલે 2 આવશે. ઓકે, હવે આ xi છે, આ a છે. આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો 4. આમાંથી આ બાદ કરો 6. આમાંથી આ બાદ કરો, પેલું હોય ને આમાંથી પેલું બાદ કરો એટલે 8. આમાંથી આ બાદ કરો એટલે 10. આમાંથી આ બાદ કરો એટલે કેટલા થશે? 12 થઈ જશે. ઓકે, ચાલ, સૂત્ર હું થોડીક વાર ભૂસી નાખું છું એટલે કોષ્ટક સરખો વ્યવસ્થિત બને. ઓકે, સૂત્ર પ્રમાણે fi di એવું સૂત્રમાં આવે છે. શું આવે છે? fi di આવે છે. અહીંયા fi છે, અહીંયા di છે. એટલે આ બેનો ગુણાકાર કરવાનો. 1 ગુણ્યા 0 એટલે 0. 2 ગુણ્યા 2 આ નહીં હો, આ ભૂલી જવાનું. હવે 2 ગુણ્યા 2 કેટલું થાય? 4. 1 ગુણ્યા 4 કેટલું થાય? 4. 2 5 6 કેટલું થશે? 30. 6 8 કેટલું થશે? 48. 10 દુ કેટલું થશે? 20. 12 તેરી કેટલું થશે? 36. પછી આ બધાનો સરવાળો, કારણ કે સૂત્રની અંદર સિગ્મા fi di આવે છે. આ બધાનો સરવાળો કરીએ. જો 4 ને 4 8 ને 8 16 ને 6, 16 ને 6 22 નો બગડો. બરોબર, 4 ને 4 8 ને 8 16 ને 6 22, 22 નો બગડો વધી આવી 2, 2 ને 3 5 ને 4 9 ને 2 11 ને 3 12 13 ને 14. આ તમને શું મળ્યું? અહીંયા FID હતો પણ આપણે બધાનો સરવાળો કર્યો તો આને મળ્યું કહેવાય સિગ્મા FI DI મળ્યું કહેવાય. ઓકે, ચાલ, સૂત્ર શું છે આપણી પાસે? તો કે આ સૂત્ર શું? A પ્લસ સિગ્મા FI DI છેદમાં n. ઓકે, ચાલ, હવે એ આપણે શું કોને સપોઝ કર્યો તો આ રહ્યો એ કેટલો છે? 1. સિગ્મા FIDI કેટલો આવ્યો ભાઈ? સિગ્મા FIDI 142. n કેટલો છે? 20 છે. n કેટલો છે? 20 છે. ઓકે, હવે 142. આ 20 ને હું 2 ગુણ્યા 10 લખી શકું.
ઓકે 1 વત્તા 142 ભાગ્યા 2, 142 ના અડધા 71 ને 142 ના અડધા કેટલા થયા 71 ભાગ્યા 10. એક મીંડું છે તો એક આંકડા પહેલા પોઈન્ટ મૂકવાનો. 1 વત્તા 7.1, 7.1 ને 1 કેટલું મળ્યું 8.1. બરોબર છે. આ છે તમારી ધારેલા મધ્યકની રીત. કઈ રીત છે? ધારેલા મધ્યકની રીત. હવે આપણે પ્રત્યક્ષની રીત પહેલા કરી, પછી કરી ધારેલા મધ્યકની રીત. હવે કરીએ છીએ પદ વિચલનની રીત. કઈ રીત કરીએ છીએ? પદ વિચલનની રીત. આ જ દાખલામાં પદ વિચલનની રીત. પદ વિચલનની રીત શું છે? તો પેલા વર્ગો લખી નાખીએ. પેલા શું લખી નાખીએ? વર્ગો. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12. ક્યાં સુધી હતું? ચેક કરી લે. 12 થી 14 સુધી હતું. 12 થી 14 સુધી હતું. અહીંયા આવે fi. fi કેવું આપેલું છે? તો કે 1 2 1 5, 1 2 1 5. ઓકે, પછી શું આપેલું છે? 5 પછી 6 2 3, એટલે 6 2 ને 3. આ બધાયનો સરવાળો, fi નો સરવાળો એટલે n કેટલું છે? 20. xi તો ગોતતા આવડે જ છે. આ બંનેની વચ્ચે 0 ને 2 ની વચ્ચે શું આવે? 1. 2 ને 4 ની વચ્ચે શું આવે? 3. 4 અને 6 ની વચ્ચે શું આવે? 5. 6 અને 8 ની વચ્ચે શું આવે? 7. 8 અને 10 ની વચ્ચે શું આવે? 9. 10 અને 12 ની વચ્ચે શું આવે? 11. 12 અને 14 ની વચ્ચે શું આવે? તો કે 13. આ જે પેલું હોય એને જ આપણે એ ધારવાનું છે. શું કામ? આપણે ગમે ને ધારી શકો મેં કીધું તું, પણ શું કામ પેલા ને જ ધારવું એ મેં તમને અત્યારે પણ કીધું. ઓકે, હમણાં કીધું છે. માઇનસ નો આવે ને એટલે અઘરું ન પડે ને એટલે. ઓકે, બાકી ગમે એને તમે ધારી શકો છો. ડીઆઈ પણ આપણે મેળવતા શીખી ગયા છે. સિમ્પલ છે. ડીઆઈ કેમ મેળવવાનું? આ સૂત્ર છે xi માઇનસ છે. આની સામે 0 લખવાનું. આમાંથી આ બાદ કરો, 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 આમાંથી આ બાદ કરો. બધામાંથી આ જે a સપોઝ કર્યો હોય બાદ કરવાનું છે. હવે ડીઆઈ પછી આવે છે યુઆઈ. યુઆઈ એટલે ડીઆઈ અપોન h. h એટલે કે આ બધા જ નંબરને તમે કોના વડે ભાગી શકો છો? આ બધા જ નંબરને તમે કોના વડે ભાગી શકો? 2 વડે ભાગી શકો છો. એટલે આપણો h થયો 2. h કેટલો થયો? 2. કારણ કે આ બધા જ નંબરને 2 વડે ભાગી શકો છો. મોસ્ટ ઓફ h તમારો આની નીચેનો જ હશે. શું હશે? 2. મોસ્ટ ઓફ એવું કહું છું. એક દાખલામાં નહીં હોય, પણ તમારે વિચારવાનું કેવું? તો કે ભાઈ અમુક વાર એવું થાય, ભાઈ તમને સ્કૂલમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમે ભણતા હોય, તમને એવું કે આમાંથી આ બાદ કરો એ h. બરાબર છે, પણ એક દાખલામાં નથી થતું, એટલે આપણે એવું નહીં રાખીએ. આપણે એવું વિચારશું કે આ ડીઆઈ જે છે એના દરેક નંબરને કયા નંબરથી ભાગી શકાય છે, કયા આંકડાથી ભાગી શકાય છે? તો બધાને 2 થી ભાગી શકાય એટલે h2. મોસ્ટ ઓફ બધામાં 0 ની નીચે જે આંકડો છે એનાથી જ આપણે ભાગવાનું થતું હોય છે, એટલે h2 લેવાનું. પછી જો 0 ને 2 વડે ભાગો તો 0, 2 ને 2 વડે ભાગશો તો શું આવશે? 1. 4 ને 2 વડે ભાગશો તો 2. 6 ને 2 વડે ભાગશો 3. 8 ને 2 વડે ભાગશો 4. 10 ને 2 વડે ભાગશો 5. 12 ને 2 વડે ભાગશો 6. મોસ્ટ ઓફ દાખલામાં, બધા જ દાખલામાં કે જ્યાં ગેપ સમાન હોય, જો 0 થી 2, 2 થી 4, 4 થી 6 ગેપ સમાન છે, અહીંયા અને અહીંયા અપર લિમિટ અને લોઅર લિમિટ પણ સરખી હોય, ત્યારે હંમેશા યુઆઈ આવું જ આવશે. 0 1 2 3 4 5 6 લાઈનમાં જ આવશે. બરોબર છે? મોસ્ટ ઓફ કહું છું. એક દાખલામાં નહીં આવે, કારણ કે ત્યાં અહીંયા જે તફાવત છે એ સરખો નહીં આપેલો હોય ત્યારે નહીં આવે. પણ મોસ્ટ ઓફ બધામાં તફાવત કેટલાનો છે? 2 નો જ છે. તફાવત સરખો હોય ત્યારે યુઆઈ 0 1 2 3 4 5 6 જ આવશે. હવે તમે આ જો પદ વિચલનની રીત વાળું જે સૂત્ર છે એ શું છે? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. અહીંયા શું છે? fi ui આવે છે, તો તમારે fi ની કોલમ અને ui ની કોલમનો ગુણાકાર કરવાનો. fi ની કોલમ જો અહીંયા રહી, ui અહીંયા છે, તો fi ને ui નો ગુણાકાર કરવાનો છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 1 નો ગુણાકાર 0 સાથે કરો શું આવશે? ગમે એનો ગુણાકાર 0 સાથે કરો, આન્સર 0 જ આવે. ઓકે, 2 નો ગુણાકાર 1 સાથે કરો તો 2 એકુ કેટલા થશે? 2. 1 નો ગુણાકાર 2 સાથે કરો, જવાબ શું આવશે? 2. હવે અહીંયા પહોંચ્યા. 5 નો ગુણાકાર 3 સાથે કરો, જવાબ શું આવશે? 15. પછી 6 નો ગુણાકાર 4 સાથે કરો, જવાબ શું આવશે? 24. 2 નો ગુણાકાર 5 સાથે કરો એટલે જવાબ શું આવશે? 10. 3 નો ગુણાકાર 6 સાથે કરો એટલે કેટલો જવાબ આવે? 18. પછી અહીંયા જો fi ui આગળ સિગ્મા છે. સિગ્મા એટલે શું થાય? સરવાળો. કોનો? તો કે fi ui ની જે કોલમ છે ને એનો. એટલે આ બધાયનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. 2 ને 2 4 ને 5 9 ને 4 13, 13 ને 8 કરો એટલે 21 નો એકડો.
21 નો એકડો વધ્યા 2 2 ને 1 3 ને 2 5 ને 1 6 ને 1 કેટલું આવ્યું 7 આ આવ્યું સિગ્મા FI UI બરોબર છે ચલો બધી કિંમત જે છે એ આપણે એ સૂત્રની અંદર મૂકી દઈએ સૂત્ર શું છે ઓકે x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI ના છેદમાં n ગુણ્યા h એ શું છે જોવો તો એ શું છે અહીંયા એ કેટલો છે 1 ઓકે તો મૂકી દઈએ અહીંયા a ની જગ્યાએ 1 સિગ્મા FI UI કેટલું મળ્યું જોવો તો સિગ્મા FI UI કેટલું મળ્યું 71 તો અહીંયા મૂકી દઈશું 71 n એટલે FI નો સરવાળો 20 છે h એટલે ગેપ અથવા તો di માં 0 ની નીચે છે e કેટલું હતું 2 હતું 2 દાન 20 ઓકે 71 ભાગ્યા 10 એક મીંડું છે તો એક આંકડા પહેલા પોઈન્ટ મૂકશું 1 વત્તા 7.1 અને આ બંનેનો સરવાળો તમારો જવાબ શું આવશે 8.1 ઓકે એટલે ત્રણેય રીતથી જવાબ તો એક જ આવશે પણ ક્યારે કઈ રીત વાપરવી તો તમે જો નાના આંકડા હોય ત્યાં પ્રત્યક્ષની રીત વાપરવાની ઓકે બહુ મોટા આંકડા હોય તો તમારે કઈ રીત વાપરવાની પદ વિચલનની રીત વાપરવાની છે અને જો તમને કોઈ પણ કહી જ દીધું આ જ રીત વાપરો તો તમારે કમ્પલસરી એ જ રીત વાપરવી પડે એટલે આપણને ત્રણ રીત આવડવી પડે કઈ રીત પ્રત્યક્ષની રીત ધારેલા મજ્જકની રીત અને પદ વિચલનની રીત પ્રત્યક્ષની રીતનું સૂત્ર શું છે x બાર બરાબર સિગ્મા FI xi upon n ધારેલા મજ્જકની રીત શું છે x બાર બરાબર a વત્તા સિગ્મા FI di ના છેદમાં n અને બીજું છે પદ વિચલનની રીત એમાં શું આવશે a વત્તા સિગ્મા FI UI ના છેદમાં n ગુણ્યા h ઓકે તો અહીંયા આપણે પહેલો દાખલો ત્રણ મેથડથી કમ્પ્લીટ કર્યો છે આશા રાખું છું કે મજા આવી હશે મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત